Okay, hello dear, hello. Good evening, good evening, good evening. Very good evening all of you. आज थोड़ा सा बच्चा पार्टी लेट हुआ है, 10 सेकेंड। लाइव क्रैश कोर्स ये गया। Let's started our session without चलो कोई पण टाइम जो है ना वेस्ट करिया वगर। आई थिंक लास्ट वन हम लोगों ने ये क्वेश्चन सॉल्व किया था। अब हम लोगों का ये क्वेश्चन जो है वो आने वाला है। क्वेश्चन नंबर 10 यहाँ पे हम लोगों को लिखा हुआ मिल रहा है। ओके चलो तो अब इसको आगे सॉल्व कर लेते, देखते जा रहे क्या अपना यहाँ पे फॉर्मेशन होगा वो। चल सो अब यहाँ पे आगे वाला क्वेश्चन આગળના ક્વેશ્ચનની જે છે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ક્વેશ્ચનની અંદર ઓકે ફટાફટ તમારા જે ફ્રેન્ડ સર્કલ છે એને ઇન્ફોર્મ કરો। સર લાઈવ થઈ ચૂકેલા છે મિત્રો। ચાલો ક્વેશ્ચન જે છે એ આપણે ટાઈમ પાસ નહીં કરીએ, સ્ટાર્ટ કરી દઈએ ડાયરેક્ટ સોલ્યુશન કરવાનું। ક્વેશ્ચનની અંદર તમને અહીંયા એવું કીધેલું છે કે તમારી પાસે એક 2 કિલોગ્રામ દળનો એક બ્લોક છે। ઓકે ધેન અહીંયા તમને એક વસ્તુ આપેલી છે, માસ ઓફ બ્લોક ઇઝ ઇક્વલ ટુ 2 kg। બ્લોકને સમક્ષિતિજ રીતે ખેંચવામાં આવે છે। ઓકે તો આવી કોઈ સપાટી હશે અને એ સપાટી ઉપર જે છે એ બ્લોક મૂકેલો હશે અને બ્લોકને સમક્ષિતિજ રીતે ખેંચવામાં આવે છે। સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે બળ લગાડીને ઓકે અહીંયા જે છે એ બળ લગાવવામાં આવેલું છે F, જે 30 ડિગ્રીના એંગલ પર છે। અહીંયા આપણને M નડશે તો થોડું આને M ને અહીંયાથી રિમૂવ કરી દઈએ। ઓકે ઓકે ચલો તો F જે છે એ તમને કહેવામાં આવેલું છે કે અહીંયા જે આપણી હોરિઝોન્ટલ સાઈડ છે ત્યાંથી એ 30 ડિગ્રીના એંગલ પર લાગેલું છે। કેટલા ડિગ્રીના એંગલ પર? 30 डिग्री ना एंगल पर। ओके जस्ट सेकंड ना, थोड़ा सा कट रहा है, मुझे देखना पड़ेगा। ओके अब आ गया पूरा। चलो तो F ની વેલ્યુ આપણને કીધેલી છે 30 ડિગ્રીના એંગલ પર છે। કેટલાના એંગલ પર છે? 30 ડિગ્રીના એંગલ પર। હવે અહીંયા આપણને ખબર જ છે કે આપણી અહીંયા પણ આપણી એક અક્ષ બનશે જે શિરોલંબ અક્ષ હશે। ઓકે તો અહીંયા આપણને આ ઘટક મળશે F cos θ અને અહીંયાનો જે આપણને ઘટક મળશે એ મળશે F sin θ। ઓકે ચલો નેક્સ્ટ આગળમાં છે, નિયમિત વેગથી 115 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ કવર કરે છે। 115 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ એ પોતે કમ્પ્લીટ કરે છે, સમજી લો। તો ઘર્ષણાંક તમને આપવામાં આવેલો છે, મ્યુની વેલ્યુ છે એ છે 0.15 જેટલી। હવે આપણને ખબર છે કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે, એટલે આ ડાયરેક્શનમાં જે છે એ કઈ આપણું ઘર્ષણ બળ હશે। ઘર્ષણ બળને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ। ઓકે તો આ ડાયરેક્શનમાં આપણું કોઈ ઘર્ષણ બળ જે છે વિદ્યાર્થી મિત્રો ઉદ્ભવે છે। क्वेश्चन मस्त है, सारो एवो क्वेश्चन है, ध्यान आपजो मित्रों बराबर। मस्त मजानो क्वेश्चन है। હવે તમને એવું કીધેલું છે કે તો આપેલા બળ વડે થતું જે કાર્ય છે એ કેટલું હશે, તમારે વર્ક ડન અહીંયા લાવવાનું છે। થતું જે કાર્ય છે એ કાર્ય વિશેની અહીંયા વાત કરવાની છે। તો જોઈએ ચલો કે કેટલું આપણને કાર્ય મળશે તે। तो एक वस्तु આપણને ખબર છે
કાર્યનું જે સૂત્ર છે એ આપણી પાસે છે FD cos θ. ઓકે, કાર્યનું જે સૂત્ર છે એ આપણી પાસે FD cos θ છે, પણ પહેલા મારે એ લાવવાનું છે કે અહીંયા મારે આ જે વેલ્યુ લાવવાની છે F, એ મારે પરિણામી બળ લાવવાનું છે. તો સમજી લો અહીંયા પરિણામી બળ આ F જે મળશે મને એ કેટલું હશે? આ યસ સેલ્ટ ઓબી કે છે ફોર્સ વગર કેમ થશે? મિત્ર, એ ફોર્સ ની વેલ્યુ જ આપણે હમણાં લાવશું. ફોર્સ નથી, પણ આપણી પાસે અહીંયા જો માસ તમને આપેલું છે ડાઉનવર્ડ ડાયરેક્શન ની અંદર, m ની વેલ્યુ જે છે એ 2 kg છે. એટલે આપણે આટલો જે આપણને ગિવન ડેટા આપેલો છે, આ ગિવન ડેટા પરથી આપણે અહીંયા આન્સર લાવી દેશું વિધાઉટ ફોર્સ. આપણે ફોર્સ ની અહીંયા કોઈ જરૂર નથી, ચિંતા ના કરો. ફોર્સ વગર પણ આપણો આન્સર જે છે એ થઈ જશે. ઓકે, પણ એ કઈ રીતે એ આપણો ક્વેશ્ચન છે. ચલો એને સોલ્વ કરીએ. તો f ની વેલ્યુ આપણે લાવવાની છે. હવે આપણને એક વસ્તુ ખબર છે કે એક્ઝેક્ટ ઉપરની દિશામાં જે છે એ લંબ બળ પણ ઉદ્ભવે. આપણી પાસે અહીંયા સ્મોલ f છે ઘર્ષણ બળ, જેનું મૂલ્ય μ * n જેટલું થાય. પણ અહીંયા તમે જોઈ શકો છો નીચેની દિશામાં કુલ જે છે એ આપણી પાસે છે વેટ ફોર્સ W બરાબર mg, અને ઉપરની દિશામાં આપણા બે બળો આવ્યા n અને f sin θ. તો અહીંયા જે છે એ આપણે આવું લખી શકીએ કે mg = n + f sin θ. જ્યાંથી n ને કરતા બનાવશો એટલે તમારો આન્સર આવશે mg - f sin θ. ઓકે, અહીંયા થઈ જશે આપણો આન્સર mg - f sin θ. એટલે આ n ની વેલ્યુ આવી જે આપણે અહીંયા મૂકીશું એટલે આપણને સ્મોલ f જે છે એનો આન્સર મળશે. તો સ્મોલ f = μ as it is. અહીંયા બની ગયો આન્સર mg - f sin θ. ચલો હવે સ્મોલ f જુઓ તો તમને આ ડાયરેક્શનમાં મળેલો છે, અને સામેની બાજુ તમારી પાસે f cos θ છે. તો તમે આ બંનેને પણ સરખાવી શકો. તો f cos θ = સ્મોલ f. આ વેલ્યુ મૂકીએ અહીંયા તો આન્સર આવ્યો આપણી પાસે f cos θ = μ mg, અને આ f sin θ ને સામે લઈ જઈએ. એક કામ કરીએ, પહેલા μ જે છે એને બહાર જ રાખીએ, પછી એને જે છે મલ્ટીપ્લાય કરશું. ઓકે, અહીંયા μ જે છે એને આમ તો મલ્ટીપ્લાય કરી દઈએ. ચલો μ mg અંદર માઈનસ μ mg * f sin θ થશે. હવે આને આ સાઈડ લઈ આવે તો આન્સર આપણો થઈ જશે f કોમન, તો અંદર બાકી બચ્યું cos θ પ્લસ μ mg sin θ. f sin θ વાળું સ્ટેપ જે છે એને આપણે આ બાજુ લાવી ગયા, એટલે f sin θ વાળા સ્ટેપ ને તમે આ બાજુ લાવશો. એક જ મિનિટ, સોરી, પાણીની બોટલ મારે લાવવી પડશે. ઓકે, ચલો આવી કોઈ કન્ડિશન જે છે એ આપણને મળે છે. તો હવે આપણો ફાઇનલ આન્સર જે છે, ઓકે, f cos θ આ સાઈડ હતું, સામેથી પહેલી બાજુ જે μ હતું mg અંદર ગયેલું. ઓકે, સામે mg નહીં ખાલી f છે. યસ મિત્રો, અહીંયા આપણી એક મિસ્ટેક છે, અહીંયા આપણે mg એડ કરી દીધું, નોટ f. અરે યાર, રફ નહીં થાય, નોટ mg, ઓન્લી μ f sin θ. ઓકે, આવી કોઈ વેલ્યુ આપણને મળશે μ f sin θ ઓન્લી. ચલો તો અહીંયા થઈ ગયું આ μ જે છે એ sin θ, μ * sin θ ખાલી બાકી બચશે. ઓકે, બાકી બધું જે છે શું થઈ જવાનું છે અહીંયાથી કોમન. ચલો તો અહીંયા બચ્યું μ sin θ = સામેની સાઈડ બચ્યું μ mg. તો અહીંયાથી f ને સબ્જેક્ટ બનાવશો એટલે તમારો આન્સર આવશે μ mg / cos θ પ્લસ μ sin θ. ઓકે, આવી કોઈ વેલ્યુ જે છે એ આપણને મળે છે. જસ્ટ સેકન્ડ, કોઈ આન્સર આપ્યો હોય તો હું જોઈ લઉં. મારામાં બંધ થઈ ગયો વિડિયો, એક જ મિનિટ. ઓકે, નહીં, કોઈનો આન્સર છે નહીં, જસ્ટ બધા ચેક જ કરે છે, જુએ જ છે. ઓકે, તો આ વેલ્યુ હવે આપણે w માં પુટ કરીશું, એટલે w ની વેલ્યુ મળશે આપણને f ની જગ્યા પર μ mg d cos θ ઉપરનું ઉપર as it is,
નીચે આવી ગયું cos થીટા પ્લસ મ્યુ sin થીટા. હવે આને થોડું ઉપર લઈ જઈએ અને આગળ નીચે જે છે એ સોલ્વ કરી. 1 મિનિટ, અહીંયા સાઈડમાં લખાય છે નહીં, નથી લખાતું. ઓકે ચલો હવે અહીંયાથી વેલ્યુ પુટ કરીએ. w ની વેલ્યુ હું અહીંયા લઈ જાઉં છું. મ્યુ ની વેલ્યુ 0.15, પછી m ની વેલ્યુ 2, g ની વેલ્યુ 10 લઈ લો આપણી સરળતા માટે, d ની વેલ્યુ કીધી 115 સેન્ટીમીટર એટલે કેટલા થઈ જશે 1.15 મીટર થઈ જશે ઇન્ટુ cos થીટા. થીટા ની વેલ્યુ છે 30, cos 30 ની વેલ્યુ જે છે કેટલી થશે √3/2. sin 60 ની જે વેલ્યુ છે એ આની cos 30 ની થઈ જાય ને. ચલો ડિવાઇડેડ બાય cos થીટા ની વેલ્યુ cos 30 √3/2 પ્લસ મ્યુ ની વેલ્યુ 0.15 ઇન્ટુ sin 30 ની વેલ્યુ 1/2. ચલો આ બધી વેલ્યુ જે છે એને સોલ્વ કરશો એટલે આન્સર તમને મળશે w બરાબર જસ્ટ સેકન્ડ. હવે હું સોલ્વ કરી આપું, તમે પણ સોલ્વ કરજો, ફટાફટ કેલ્સી મારજો. હું અહીંયા સોલ્વ કરું છું, જેનો ફાઇનલ આન્સર ફાસ્ટ ફટાફટ આવે તે. .2 જૂલ આપણો આન્સર બને છે. જુઓ તો, ચેક કરો તો 3.2 આન્સર આવે છે મિત્રો. ઓકે ચાલો આગળના ક્વેશ્ચન તરફ વધીએ. હવે આગળના ક્વેશ્ચનમાં આપણને આવું કંઈ જે છે કહેવામાં આવેલું છે. r ત્રિજ્યાનો પદાર્થ અને ચક્રાવર્તન ત્રિજ્યા. આખો ક્વેશ્ચન આવે નહીં, ક્વેશ્ચન ઉપર જતો રહેશે. જસ્ટ સેકન્ડ મિત્રો, એક જ મિનિટ. ચલો હવે આવશે ફૂલ ક્વેશ્ચન. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં એવું કીધેલું છે કે r ત્રિજ્યાનો પદાર્થ અને ચક્રાવર્તન ત્રિજ્યા જે છે એ આપણને k જેટલી આપેલી છે. r ત્રિજ્યાનો પદાર્થ અને ચક્રાવર્તનની ત્રિજ્યા k વાળો સરક્યા વગર ગબડે છે તો ગતિ ઊર્જા એ ચાક ગતિ ઊર્જાના સ્વરૂપમાં લાવો. તમારે અહીંયા ગતિ ઊર્જા જે છે એ લાવવાની છે, પણ કયા ફોર્મેટમાં? ચાક ગતિ ઊર્જાના ફોર્મેટમાં. કોઈ આઈડિયા કરો? ચાક ગતિ ઊર્જાનું સૂત્ર છે આપણી પાસે. ચાક ગતિ ઊર્જા 1/2 I omega square where I is equal to કે જ્યાં આપણી I ની વેલ્યુ જે છે એ થઈ જાય mr square. ઓકે અને અહીંયા જે છે એ આપણને ચક્રાવર્તન ત્રિજ્યાના ફોર્મેટમાં પણ વેલ્યુ જે છે એ આપણને આપેલી છે. તો બસ એના ફોર્મેટની અંદર પણ આપણે આન્સર મૂકીશું. જ્યાં r ને આપણે ચક્રાવર્તન ત્રિજ્યા કહેતા હતા એટલે આ આપણો આન્સર આવી ગયો mk square. I ની જે વેલ્યુ જે છે એ મિત્રો આપણને શું મળે છે? mk square. ઓકે ચલો હવે બીજી એક વસ્તુ છે. તમને અહીંયા એવું કીધું છે કે સરક્યા વગર ગતિ કરે છે. તો સરક્યા વગર ગબડતા જે પદાર્થો છે એ સરક્યા વગર ગબડતા પદાર્થો માટે V is equal to R omega ફોર્મેશન જે છે એ યુઝ થાય.
તો અહીંયાથી ઓમેગા ને સબ્જેક્ટ બનાવી દઈએ તો v/r થઈ જશે. આપણી પાસે સ્મોલ r એટલે અહીંયા કેપિટલ R ત્રિજ્યા છે. તો ચાક ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી ફોર અ રોટેશનલ મોશન is equal to 1/2 where I is equal to mk square plus not plus into v square by r square. આવી આપણને કાઇનેટિક એનર્જી જે છે જનરેટ થઈને મળી ને. તો તમને કીધું છે કે ગતિ ઊર્જા એ ચાક ગતિ ઊર્જાના સ્વરૂપમાં ફેરવો. ગતિ ઊર્જાને તમારે કયા સ્વરૂપમાં ફેરવવાની છે? ચાક ગતિ ઊર્જા. હવે આપણને ખબર છે અહીંયા આપણી કુલ ગતિ ઊર્જા, ચાક ગતિ ઊર્જા અને આપણી જે રેખીય ગતિ ઊર્જા છે એના સરવાળા જેટલી થાય. તો ચલો અહીંયા લખીએ કુલ ગતિ ઊર્જા જે છે એ રેખીય પ્લસ ચાક ગતિ બંનેના સરવાળા જેટલી થાય છે. તો રેખીય આવી 1/2 mv સ્ક્વેર, ચાક ગતિ ઊર્જા આવી 1/2 mv સ્ક્વેર એક સાથે લઈ લીધું મેં અને બાજુમાં રાખ્યું k સ્ક્વેર બાય r સ્ક્વેર અલગથી. તો 1/2 mv સ્ક્વેર નીકળી ગયા બંનેમાંથી કોમન. તો 1/2 mv સ્ક્વેર જે છે એ મિત્રો અહીંયા નીકળી જાય છે કોમન. ધ્યાન આપજો બરાબર. અંદર બચ્યું 1 પ્લસ k સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર. આ તો આપણી પાસે કુલ ગતિ ઊર્જા થઈ. પણ આપણને એવું કીધેલું છે કે તમારે ચાક ગતિ ઊર્જા જે છે એને તમારે કન્વર્ટ કરવાની છે. ઓકે, અને એ પણ કુલ ગતિ ઊર્જાનું જે ફોર્મેટ છે એના સ્વરૂપમાં. ચલો અહીંયા આગળ તરફ વધીએ. તો ચાક ગતિ ઊર્જાને કુલ ગતિ ઊર્જાના ફોર્મેટમાં લખીએ તો ઉપર શું થશે? 1/2 mv સ્ક્વેર k સ્ક્વેર બાય r સ્ક્વેર ડિવાઇડેડ બાય કુલ ગતિ ઊર્જા આવી 1/2 mv સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. તો આ બંને કટ. ક્લિયર? ચાલો ચાલો अब हम क्या करेंगे? ओके, હવે આને સોલ્વ કરો. એલસીએમ લઈ લો. ચલો નીચે એટલે ઉપર બચ્યું k સ્ક્વેર બાય r સ્ક્વેર ડિવાઇડેડ બાય નીચે આવી ગયું r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. તો બાય r સ્ક્વેર બંને કટ. ધેન ફાઇનલ આન્સર આવ્યો આપણો k સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર plus k square. so that the second one is our final answer. બીજો જે ઓપ્શન છે એ ઓપ્શન આપણો રાઈટ ઓપ્શન થશે મિત્રો. ક્લિયર? ચલો મિત્રો, ક્લિયર થઈ ગયો હોય તો યસ ઓર નો ની અંદર આન્સર આપી દેજો મને, એટલે મજા આવશે. ચાલો, આઈ હોપ ક્લિયર છે. મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ્સ એ કહી દીધું સર ઓકે, પણ એ આગળના વખતમાં કીધું છે. ચાલો વાંધો નહીં, આપણે અત્યારનું જે છે કનેક્શન અત્યાર માટે જે છે એવી વાત કરીએ. ચલો, અમિત ચૌધરીએ કહી દીધું છે ડન. વેરી ગુડ. ચાલો આગળ તરફ જે છે એ ડિસ્કશન વધારીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આવો કંઈ આપેલો છે. એક મિનિટ, આજનું મારું સેટિંગ જે છે એ અલગ થયું છે ને, હવે જોવું પડશે મારા માહિતી કપાય છે કે ક્વેશ્ચન નહીં કે આખો આવે છે. કપાયો ક્વેશ્ચન. નહીં, ચલો આવી ગયો, આખો જ આવી ગયો. તમને એવું કહેવામાં આવેલું છે કે P1, અચ્છા કપાયો ક્વેશ્ચન થોડો. P1 પાવર વાળી મોટરનો ઉપયોગ પાણીને સમક્ષિતિજ પાઇપમાં ચોક્કસ ઝડપથી મોકલવા માટે થાય છે. તો પાણીની ઝડપ તેજ પાઇપમાં 3 ગણી વધારવા માટે પાવરને P2 ને ક્યાં સુધી વધારવો જોઈએ? 3 ગણી કરવાની છે ને, 3 નો ઘન 27 સુધી પાવર જે છે એ વધારવો પડશે. હવે કઈ રીતે સર? ઓકે, ચલો ગણતરી કરી લઈએ.
પહેલા તો જે છે ને એ આપણે ફોર્મેશન લાવીએ કે અહીંયા આપણે સૂત્ર યુઝ કરીશું તો એ સૂત્રનું ફોર્મેટ શું હશે, કયા ફોર્મેટની અંદર આપણે સૂત્ર અહીંયા એપ્લાય કરીશું, કેમ કે આપણી પાસે એવું કોઈ ડાયરેક્ટલી સૂત્ર છે નહીં. તો સમજી લો આપણી પાસે જે અહીંયા પ્રવાહ જાય છે એ પ્રવાહનો દર છે. અહીંયા વાત કરીએ, ચલો પ્રવાહ દર જે છે એ સમજી લો q જેટલો છે. ઓકે, ફ્લો રેટ જે છે એ q જેટલો છે એવું આપણને અહીંયા આપણે કહી શકીએ છીએ. હવે શું કરીએ, તો હવે આગળ સર એક તો ફ્લો રેટ આવ્યો, બીજું શું આવશે, હા એની પોતાની ઝડપ આવશે. યસ, તો પ્રવાહી જે છે એ પ્રવાહીની ઝડપ છે v જેટલી, અને બીજું તમને કહેવામાં આવેલું છે કે એક તો એ પ્રવાહી પાસે પોતાની શું હતી, ઘનતા. તો પ્રવાહીની જે ઘનતા જે છે એ આપણને આપવામાં આવેલી છે જે ρ જેટલી છે. હવે આપણે પાવર જોઈએ છે, તો પાવર ક્યાંથી લાવશો, તો એક કામ કરીએ, આપણને અહીંયાથી બળ મળશે. આ જે પ્રવાહ છે એ પ્રવાહ દ્વારા ઉદ્ભવતું બળ જે છે એ કેટલું થશે, ρ * v * q જેટલું થઈ જાય. એની ઘનતા ગુણ્યા વેગ ગુણ્યા q બધાના એડિશન જેટલું કુલ થાય. યસ સર, આપણી પાસે આપણે લાવો છે પાવર. we know that power p is equal to f into v. તો બળ આવી ગયું આપણી પાસે અહીંયા ρ v q into v. તો આન્સર આવ્યો ρ v સ્ક્વેર q. પણ સર પ્રવાહ દરને અનુલક્ષીને જો આપણે ચર્ચા કરીએ તો પ્રવાહ દરને અનુલક્ષીને આપણને એક વસ્તુ એ પણ ખબર છે કે પ્રવાહનો દર q બરાબર a into v થાય. આપણે ભણી ગયા હતા સાતત્ય સમીકરણમાં. તો સાતત્ય સમીકરણની અંદર જે છે એ આ વેલ્યુ મૂકશો હવે તો પણ તમારો આન્સર જે છે એ બની જશે. ઓકે ને મિત્રો, ખ્યાલ આવે છે ને? ક્વેશ્ચન જે છે એ આજના તમે જોઈ શકો છો કે એક ક્વેશ્ચન હટકે છે. કોઈ પણ ક્વેશ્ચન જે છે એ આપણા નોર્મલ સાદા ક્વેશ્ચનો નથી કોઈ પણ. ચાલ, તો હવે સાતત્ય સમીકરણની વેલ્યુ જે છે એને આપણે અહીંયા એપ્લાય કરીશું. An error occurred, please try again later. શેની એરર આવી? ઓકે ચલો, પીસીની એરર છે આપણને અહીંયા ક્લિયર દેખાય છે. q ની વેલ્યુ મૂકશો તો પાવર p બરાબર ρ v સ્ક્વેર તો ઓલરેડી છે v into a, એટલે આવી ગયું ρ v ક્યુબ into a. તો અહીંયાથી ખબર પડી ડાયરેક્ટ કે પાવર પ્રોપોર્શનલ ટુ v ક્યુબ થઈ જાય. વેગના ઘનના સમપ્રમાણમાં પાવર હોય તો હવે તમને કીધો છે કે વેગ ઝડપ તમારે 3 ગણી વધારવાની છે. તો p2/p1 બરાબર 3 times v ક્યુબ ડિવાઇડેડ બાય v ક્યુબ. તો અહીંયા થઈ ગયું 27 v ક્યુબ ના છેદમાં v ક્યુબ, તો એ કેન્સલ. then p2/p1 નો રેશિયો આપણને લાવવા માટે કીધેલું હતું, જે રેશિયો આપણને મળ્યો 27:1. ઓકે, p1 રેશિયો p2 ની વેલ્યુ તમને 27:1 જે છે એ મળે છે. આઈ હોપ તમારો આ ક્વેશ્ચન જે છે એ મિત્રો અહીંયા ક્લિયર થઈ ચૂકેલો હશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધતા જઈએ. આટલું રાખીએ અહીંયા તો જ દેખાશે. ओके, चलो नेक्स्ट क्वेश्चन जो है उसमें हमें क्या बोला गया देख लेते हैं. चलो, લંબાઈ તમને આપી દેવામાં આવેલી છે. ચલો અહીંયા લખી દઈએ કે ભાઈ સળિયો જે છે એ સળિયાની લંબાઈ આપણને આપી દેવામાં આવેલી છે, જે લંબાઈ છે l બરાબર 4 મીટર. જો રેખીય ઘનતાનું સમીકરણ, ઓકે, રેખીય ઘનતા લેમ્બડા બરાબર 4 + x છે. આ શું છે? રેખીય દળ ઘનતા. આ જે છે શું છે? રેખીય દળ ઘનતા. ઓકે,
આ સૂત્ર અનુસાર બદલાય છે. તો આ સળિયા માટે ગુરુત્વીય કેન્દ્રનું સ્થાન જણાવો. તો નિયમિત નિયમિત દળ વિતરણ ધરાવતું આપણી પાસે કોઈ પણ તંત્ર હોય તો નિયમિત દળ વિતરણ ધરાવતા તંત્રના જે આપણે વાત કરીએ કે ગુરુત્વીય કેન્દ્રનું સ્થાન નું સૂત્ર આપણે લખતા હતા xcm is equal to integration xdm divided by integration dm. આવું આપણી પાસે સૂત્ર હતું, integration xdm divided by dm. જ્યાં dm ની વાત કરીએ where અહીંયા લખી દઈએ લેમ્બડા is equal to શું થઈ જશે dm by dx. So dm is equal to lambda into dx મુકાશે તો અહીંયા આન્સર આવ્યું lambda into dx into x. ઓકે, dx ને પાછળ રાખીએ, x આગળ લઈ લઈએ. ઇરેઝર યાર. lambda into x into dx divided by integration lambda into dx. હવે લિમિટ ક્યાંથી ક્યાં મૂકશો તો લેમ્બડા ની વેલ્યુ આપણને આપેલી છે અને લિમિટ પણ આપેલી છે તો લિમિટ મૂકી દઈએ 0 થી 4 મીટર ની લંબાઈ છે. આન્સર આવ્યો 4 plus x into x dx divided by integration 0 to 4 4 plus x into dx. ઉપર પેલું જે x જે છે એને અંદર ગુણશો એટલે અહીંયા જે છે એ થઈ જશે integration 0 to 4 4x plus x square dx ને divided by નીચે અહીંયા જતું રહેશે integration 0 to 4 4x plus sorry not 4x only 4 4 plus x into dx. આવી કોઈ કન્ડિશન્સ છે આપણી પાસે. ઓકે, ચલો હવે આને સંકલન કરીએ. 4x cube by 3 sorry not a cube square. અહીંયા ખાલી x ની એક જ ઘાત છે, સ્ક્વેર તો બાજુમાં છે એટલે ત્યાં ઘન થઈ જશે, અહીંયા ઘન નહીં થાય. તો 4x square by 2 plus x cube by 3 and limit from 0 to 4 divided by નીચે મળ્યું આપણને 4x પ્લસ x નું થઈ જશે x સ્ક્વેર બાય 2 એન્ડ લિમિટ 0 to 4. ચલો લિમિટ એપ્લાય કરીએ. 4 અહીંયા છે, 4 નો વર્ગ 16 ના છેદમાં 2 પ્લસ 4 નો ઘન 64 ના છેદમાં 3. આ સ્ટેપ અલગ છે, આ સ્ટેપ અલગ છે, મિક્સ નહીં કરતા. નીચે આવ્યું 4 into 4 એટલે 16 થઈ ગયું અને પ્લસ અહીંયા આવી ગયું 4 નો વર્ગ જે છે એ 16 ના છેદમાં 2. ચલો એટલે ઉપર અહીંયા થઈ ગયું આ 2 2 ઝા 4 એટલે 16 દુ 32 32 પ્લસ 64 ના છેદમાં 3 ના ડિવાઇડેડ બાય આન્સર આવ્યો અહીંયા 16 ને 8 24. હવે આનું એલસીએમ લઈ લો તો 3 અહીંયા ઉપર ગુણાશે એટલે 32 ગુણ્યા 3 90 ને 96 96 પ્લસ 64 ભાગ્યા 24 ગુણ્યા 3 તો 24 તેરી થઈ જાય 72. તો નીચે આવ્યા 72, ઉપર થઈ ગયા 96 પ્લસ 64 96 પ્લસ 64 એટલે 160. તો ઉપર આવ્યા 160, નીચે આવ્યા 72. તો એને હવે કઈ રીતે ભાગ ઉડાડશો? ઓકે, ધ્રુમિન ધાવેલિયા એવું કહે છે કે બી અથવા એ. અચ્છા, બી આન્સર આવે છે અથવા એ આન્સર આવે છે. ઓકે, અહીંયા જો ભાગ ઉડશે 8 દુ 16 એટલે 20 અને નીચે 9 8 72 એટલે કેટલો આન્સર આવશે 20/9. યસ, વેરી ગુડ ધ્રુવિન. આન્સર જે છે એ અહીંયા આવશે બી જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે, રાઈટ આન્સર થશે. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એના તરફ આગળ વધીએ. આઈ હોપ આ બધાને ક્લિયર છે.
આટલું રાખું ત્યારે દેખાશે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણને આવું કંઈ કહેવામાં આવેલું છે જે તમને લોકોને અહીંયા દેખાય છે, ઈઝીલી જે છે એ એક્સેસિબલ છે. ઓકે, ક્લિયરલી આપણને દેખાઈ જાય છે કે અહીંયા શું આપણને આપવામાં આવેલું છે. તો ચાલો હવે આપણને એવું કીધેલું છે કે એક કેનન બોલને સમસ્થિતિ સાથે 30 ડિગ્રીના ખૂણે 100 મીટર પર સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. એ પ્રારંભિક ઝડપ તમને કહી દીધી 100 મીટર પર સેકન્ડ. તમને પ્રક્ષેપિત કોણ પણ કહી દીધો, પ્રક્ષેપણ કોણ જે છે એ પણ કહી દીધો 30 ડિગ્રી. હવે ઉડ્ડયનની મહત્તમ ઊંચાઈએ એ 3 ટુકડાઓમાં વિભાજિત થાય છે, જેનાથી એક ટુકડો 50 મીટર પ્રતિ સેકન્ડ થી, બીજો 50 મીટર પ્રતિ સેકન્ડ થી નીચે, એક ઉપર તરફ, અને ત્રીજા ટુકડાનો વેગ કઈ તરફ જાય છે. ઓકે, તો અહીંયા આપણને એક વસ્તુ ખબર પડે કે જ્યારે આવી ટુકડાવાળી કન્ડિશનો આવે ત્યારે એક જ કોન્સેપ્ટ અહીંયા યુઝ થાય, અને જે કોન્સેપ્ટ છે વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણના નિયમ સિવાય અહીંયા આપણી પાસે બીજો કોઈ ઓપ્શન અવેલેબલ છે નહીં કે જે આપણે મૂકી શકીએ. ઓકે, ચલો હવે તમને કીધેલું છે કે 30 ડિગ્રીના ખૂણે એ જાય છે અને એના માટે આપણે સોલ્વ કરવાનું છે. તો શરૂઆતમાં એનું જે વેગમાન છે એના પ્રારંભિક વેગમાનની વાત કરીએ તો પ્રારંભિક વેગમાન જે આપણને મળશે x દિશામાંનું. કેમ x? કેમ કે અહીંયા v ના ઘટકો પડી જશે. તો x દિશામાંનું જે આપણને પ્રારંભિક વેગમાન મળશે તે x દિશામાંનું પ્રારંભિક વેગમાન કેટલું મળશે? m * vx. પણ અહીંયાથી આપણને ખબર છે કે vx ની વેલ્યુ જે છે એ મળશે આપણને v cos θ જેટલી. તો v ની વેલ્યુ છે 100, cos θ ની વેલ્યુ છે cos 30. તો cos 30 જે છે 1 ના છેદમાં થઈ જાય 2. તો 100 ગુણ્યા √3/2 નોટ 1/2 આવી ગયા અહીંયા 50. તો આન્સર આવ્યો આપણી પાસે vx નો 50 √3. હવે એમ નથી આપેલું, વાંધો નહીં, ચલો પ્રારંભિક વેગમાનની અહીંયા વાત કરી દઈએ. ઇનિશિયલ મોમેન્ટમ m * vx પરથી થઈ જશે m as it is. vx ની વેલ્યુ છે 50 √3. 50 √3 જે છે એ આપણો આન્સર છે કોનો? pi નો. હવે pf ની વાત કરીએ એટલે કે ફાઇનલ જે આપણને વેગમાન મળે છે એની વાત કરીએ. ચલો હવે અંતિમ વેગમાનની વાત કરીએ તો અંતિમ વેગમાનમાં આપણને pf બરાબર 3 જુદા જુદા ટુકડાઓ પડી ગયા. ઓકે, ટુકડાઓ જે અહીંયા પડે છે એ કેટલા? 3 જુદા જુદા ટુકડાઓ જે છે એ પડે છે એવું તમને અહીંયા કહેવામાં આવેલું છે. તો હવે એ ટુકડા પણ કેટલાના પડે છે એ પણ આપણને અહીંયા કંઈ આપેલું નથી ને શરૂઆતનું પણ કંઈ આપણને દળ આપેલું નથી. એટલે આ ક્વેશ્ચનમાં આપણે દળ એમનો એમ જ મૂકીને જે છે ગણતરીઓ કરી દઈશું તો જ આપણો ઓપ્શન જે છે બનશે, બાકી બનશે નહીં. અહીંયા જે છે એ થોડું ઘણું ક્વેશ્ચન ખોટો હોય એવું મને લાગે છે. કેમ કે ટુકડાઓના દળ કે કોઈ બી વસ્તુ તમને આપવી જોઈએ કે ત્રીજા ટુકડાનું દળ આટલું કંઈ મળે છે, પહેલાનું આટલું કંઈ મળે, બીજાનું આટલું કંઈ મળે, તો ત્રીજાનું પણ આપણે લાવી શકીએ. હવે આ એમ જે કુલ દળ છે એ તો તમારું પ્રારંભિક દળ થઈ ગયું, જે આખો પદાર્થ હતો એ વખતનું એનું જે દળ છે તે. તો અહીંયા ટુકડાઓમાં વિભાજન થાય છે તો પણ બધાના ટુકડાનું દળ સમાન રાખી દઈએ. ચલો mv1 પ્લસ mv2 પ્લસ mv3 થશે. તો અહીંયા આપણને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ v1 અને v2 ની વેલ્યુ જે છે એ બંને ઇક્વલ છે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે એ બંનેની ઇફેક્ટ થઈ જશે 0. then ફાઇનલ જે pf ની વેલ્યુ મળશે એ આપણને મળશે only mv3.
હવે mv3 pi અને pf જે છે એને સરખાવી દઈએ, કેમ કે આપણે વેગમાન સંરક્ષણના નિયમની વાત કરીએ છીએ. તો વેગમાન સંરક્ષણનો નિયમ તો એને જ કહેવાય. તો pi બરાબર pf, તો m * 50√3. અને હવે એક કામ કરીએ, ટુકડાઓના દળ એક ત્રણે ત્રણ ટુકડાઓ એક સમાન દળના પડે છે એવું આપણે લઈ લઈએ. કેવું કીધું છે? ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે, ત્રણે ત્રણના દળ એક સમાન લઈ લીધા, તો આને કહી દઈએ m/3. તો 50 m/3 * v3. તો v3 ની વેલ્યુ જ આપણે લાવવાની છે. mm કટ થઈ ગયું. 3 અહીંયા 150 ગુણ્યા 1.73 બરાબર v3. એટલે v3 ની વેલ્યુ 300 થી અંદરના ભાગમાં આવશે, એટલે 260 વાળી કઈ હશે. v3 ની વેલ્યુ જે છે એ 260 વાળી કોઈ વેલ્યુ બનશે આપણી. અને 260 વાળી વેલ્યુમાં પણ એ કયું સમક્ષિતિજ દિશામાં ત્રીજો ટુકડો જશે. ત્રીજો ટુકડો સમક્ષિતિજ દિશામાં જશે, કેમ કે એક ઉપર જાય છે એક નીચે જાય છે, તો ત્રીજો સમક્ષિતિજ દિશામાં જાય ને. કેમ કે વેગમાન સંરક્ષણ વાળી જે થિયરીઓ છે એની ચર્ચા કરીએ તો જ્યારે આ ટુકડા વાળી વિભાજન વાળી થિયરી આવે, ચેપ્ટર નંબર 7 નો કોન્સેપ્ટ હતો, તો એમાં એવું જ્યાં છે ત્યાં તમે ભણેલા હતા કે ભલે જે છે એ ટુકડાઓ થાય, તો ટુકડાઓ થયા પછી પણ જે આપણું CM છે એટલે કે સેન્ટર માસ પોઈન્ટ, જેને આપણે શું કહીએ છીએ, તો CM જે છે એને આપણે કહીએ છીએ દ્રવ્યમાન કેન્દ્ર. તો જે આ દ્રવ્યમાન કેન્દ્ર છે મિત્રો, એ દ્રવ્યમાન કેન્દ્ર તો એક જ જે પાથ છે એ જ માર્ગ પર ગતિ કરે. હવે એના એ જ માર્ગ ઉપર ગતિ કરાવવો હોય તો આપણે શું કરવું પડે કે જે ડાયરેક્શનમાં પહેલેથી એ પદાર્થ આવતો તો એ જ ડાયરેક્શનની અંદર આપણો પરિણામી પણ વેગ આપણને એની એ જ ડાયરેક્શનમાં મળવો જોઈએ. પરિણામી જે વેલ્યુ આપણને મળે છે ઝડપની, એ પરિણામી ઝડપ પણ આપણને ત્યાંની ત્યાં જ મળવી જોઈએ, તો જ આપણને આ આન્સર જે છે એ મળી શકે છે. બાકી એના સિવાય આ આન્સર આપણને મળી શકવાનો નથી મિત્રો. ઓકે, તો v3 ની વેલ્યુ જે છે એ નિયરલી ઇક્વલ ટુ 260 મીટર પર સેકન્ડ અબાઉટ કઈ આવે છે. કેટલી આવે છે એ આપણને કોઈ ખબર નથી. આપણે અત્યારે એની કોઈ ગણતરી જે છે એ કરતા નથી. ડાયરેક્ટલી આગળ વધીએ. ચલો, અહીંયા આગળના ક્વેશ્ચનમાં તમને એવું કહેવામાં આવેલું છે કે આપણી પાસે બે લૂપ છે જેમને સમાન તારમાંથી બનાવેલી છે. ઓકે, કેપિટલ A અને કેપિટલ B ની ત્રિજ્યા અનુક્રમે R1 અને R2 છે. તેમની જડત્વની ચાક માત્રા સમાન અક્ષ માટે I1 અને I2 છે. તો I1/I2 બરાબર 1/4 હોય તો R2/R1 ની કિંમત કેટલી થાય? જડત્વની ચાક માત્રાનો ક્વેશ્ચન છે. તો જડત્વની ચાક માત્રા I બરાબર તો સર mr² થઈ જાય. યસ મિત્રો, જડત્વની ચાક માત્રાનો આન્સર શું થઈ જશે? mr². તો આપણે અહીંયા જે છે એ ચર્ચા કરવાની છે. હવે m માટે વાત આવી, m માટે શું લાવશો? આપણી પાસે એક ક્વેશ્ચન માર્ક આવ્યો, m માટે શું કરીએ હવે? તો m માટે આપણે એક કામ કરી શકીએ, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ લખાય. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો ઘનતાની વેલ્યુ ρ, કદ v. તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થઈ જશે. શું થઈ જશે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો લંબાઈની વાત કરીએ, તમને કીધું છે વર્તુળાકાર રિંગ છે, તો વર્તુળાકાર રિંગની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ 2πr. આ બધી કિંમત ઉપર મૂકીએ એટલે I ની વેલ્યુ મળી આપણને m ની જગ્યા પર ρ a 2πr × r². તો આનો આન્સર આવ્યો ρ a 2πr³ = I.
તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્યુબ ઓફ ધી રેડિયસ. ઓકે, તમને અહીંયાથી ડાયરેક્ટલી જે છે ખબર પડે છે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે જડત્વની ચાક માત્રા r ના ઘનના સમપ્રમાણમાં છે. તો હવે તમને જુઓ r2/r1 નો રેશિયો પૂછ્યો. સો r2/r1 is equal to I2/I1 raised to 1/3 થઈ જશે. તો I2/I1 નો રેશિયો છે 4/1 raised to 1/3. તો આન્સર આવ્યો આપણો એક જ મિનિટ, જસ્ટ સેકન્ડ. I2 I3 ને આવો ઓપ્શન શોધવો પડશે. આવો તો કોઈ ઓપ્શન નથી. તો એક કામ કરીએ, આને આપણે આવું લખી શકીએ 2 નો વર્ગ એની આખાની 1/3 ઘાતનો ગુણાકાર થાય તો 2 ની 2/3. યસ, ફાઇનલી વી કેન ગેટ ધી આન્સર. આન્સર આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 2 ની પાવર 2/3. ખબર પડે છે ને ક્વેશ્ચનોમાં? આન્સર જે છે એ મિત્રો તમારા આપતા રહેજો, આન્સરો આપતા રહેજો. ક્વેશ્ચન જે છે એમાં ખબર પડે છે ને બધાને? ઓકે, આખો ક્વેશ્ચન આવી ગયો ઉપર છે. ઓકે, આવી ગયો. નેક્સ્ટ વન, એક પૈડું જેની જડત્વની ચાક માત્રા આપણને કીધેલી છે I બરાબર 3 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઉધ્વ અક્ષને અનુલક્ષીને 300 આરપીએમ ના દરથી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તમને આરપીએમ નો જે દર છે એ આપી દીધેલો છે. ઓમેગા ની વેલ્યુ છે 30 આરપીએમ. રોટેશન પર મિનિટ છે એટલે શું થઈ જશે? 30 ડિવાઇડેડ બાય 60. રોટેશન પર સેકન્ડ થઈ જશે. ઓકે, તો અહીંયા જે છે એ આપણી વેલ્યુ જે છે એ આપણને મળી જશે. એ મળશે 30 ડિવાઇડેડ બાય 60 રોટેશન પર સેકન્ડ. આવી કોઈ વેલ્યુ જે છે એ આપણને લોકોને મળશે. ઓકે મિત્રો, જસ્ટ સેકન્ડ, એક કોલ આવેલો છે મેસેજના ફોર્મમાં, હું જસ્ટ આન્સર આપી દઉં. ચાલો મિત્રો, તો ફરી પાછા જે છે એ આપણે આવી જઈએ છીએ આપણા કોન્સેપ્ટમાં. ઓકે, પૈડાની જડત્વની ચાક માત્રા કીધેલી છે, દર 30 આરપીએમ ના દરથી અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો પૈડાનું ભ્રમણ 1 મિનિટમાં અટકાવી શકાય તે માટે જરૂરી ટોર્કનું મૂલ્ય કેટલું? તમારે ટોર્ક ટાઉની વેલ્યુ જે છે એ લાવવાની છે. ચાલો, તો ટોર્ક ટાઉ ની વેલ્યુ પહેલા તો લાવશું કઈ રીતે? હવે સર I છે અને ટાઉ લાવવું છે, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા આપણને સૂત્ર ખબર છે. હવે ક્વેશ્ચન માર્ક એ આવ્યો આલ્ફા એટલે શું? તો આલ્ફા એટલે કોણીય પ્રવેગ. તો લાવો કોણીય પ્રવેગ જે છે એનો આન્સર શું થશે? તો સર કોણીય પ્રવેગ જે છે એ બરાબર થાય ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 ડિવાઇડેડ બાય T2 માઇનસ T1. તો ઓમેગા 2 તમને એવું કીધું છે કે અટકાવી શકાય, અટકાવવાનું છે, એટલે ઓમેગા 2 ની વેલ્યુ 0, ઓમેગા 1 ની વેલ્યુ થઈ ગઈ 30/60 અને કેટલા ભાગમાં એને અટકાવવાનું છે? કયા? ઓકે, એને સમય કીધો છે 1 મિનિટમાં, એટલે 60 સેકન્ડ ની અંદર એને આપણે અટકાવી દેવાનું છે. ઓકે, ચલો, તો આ આપણને રોટેશન પર સેકન્ડ આપેલા છે ઇન્ટુ ઓમેગા ની વેલ્યુ હજુ 2 પાઈ થશે ને.
આ આવૃત્તિના ફોર્મેશનમાં આપણને વેલ્યુ આપેલી છે તો 2π હજુ અહીંયા એડ થશે. ચલો અહીંયા તો 0 છે એટલે મેં 2π એડ નથી કર્યા, ડાયરેક્ટલી આન્સર લાવી દીધેલો છે. આવો અચ્છા ક્યાં વળી આવે. ચલો જવાબ અહીંયા 30, અહીંયા 2 પાઈ કેન્સલ. ચલો આ 30 ગયા, અહીંયા 2, આ 2 કેન્સલ. તો ઉપર બચ્યું પાઈ બાય 60 આલ્ફાની વેલ્યુ પણ એ માઈનસ મૂકીએ એને ઉપર. તો ટોર્ક ટાઉ બરાબર આઈ ની વેલ્યુ છે 3, આલ્ફાની વેલ્યુ આવી પાઈ બાય 60. તો આ થઈ ગયું અહીંયા 20. તો આન્સર આવ્યો તમારો પાઈ બાય 20 ન્યૂટન ઇન્ટુ મીટર, એટલે ઓપ્શન નંબર 2 ક્લિયર છે. સેકન્ડ વન ઓપ્શન જે છે એ અહીંયા આપણો રાઈટ આન્સર થશે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે ઘનતા અને દબાણ નો ગુણોત્તર ચોક્કસ દળના આદર્શ વાયુ માટે 5 છે. તમને ઘનતા અને દબાણનો ગુણોત્તર આપેલો છે 5. 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, ક્વેશ્ચન આખો આવે છે. યસ આવી ગયો. 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છે આ આપેલું છે તે. તો તમને કીધેલું છે કે ગુણોત્તર T2 જે છે 110 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર કેટલો થશે. હવે ઘનતા, દબાણ ને કદ ને બધું આધારિત હોય એવું સૂત્ર છે ભાઈ. આપણી પાસે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે ભાઈ. ચલો શું હતું? P બરાબર એક જ સેકન્ડ, હા P બરાબર ρ RT. આવું આપણી પાસે ફોર્મેશન હતું. m/v જાય એટલે એ થઈ જાય ઘનતા. તો આવું આપણી પાસે ફોર્મેશન હતું. આપણને 1 ρ/p ની વેલ્યુ આપેલી છે. તો t ને સામે મોકલશો, ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. 1/t = ρ/p થઈ જશે. આ રેશિયો આપણને ક્યારે આપ્યો? જો 10 ડિગ્રી સેન્ટીગ્રેડ આપ્યો છે આ પહેલો રેશિયો. તો T2 એ આપણને આ રેશિયો પૂછેલો છે. ઓકે ρ/p ફર્સ્ટ રેશિયો ડિવાઇડેડ બાય ρ/p. એક કામ કરીએ, સેકન્ડ રેશિયો લાવો છે ને તો એને ઉપર રાખી દઈએ, ફર્સ્ટ વન ને નીચે રાખી દઈએ અને તાપમાન એનું વ્યસ્ત છે એટલે ઉપર થઈ જશે તાપમાન T1 અને નીચે થઈ જશે તાપમાન T2. તો ઉપર આવ્યું 10, નીચે આવ્યું 110. આ કટ 1/11 કઈ આન્સર આવ્યો આપણો? તો 1/11 ઇન્ટુ નીચેથી આ રેશિયો ઉપર લઈ જઈએ એટલે 5. તો 5/11. હા આ તો અલગ કઈ આપણો અજુગતો જ આન્સર આવ્યો. ઓકે આવું કોઈ કોન્સેપ્ટમાં આન્સર આપણો બેસતો નથી. તો એક કામ કરીએ, આ જે ટેમ્પરેચર છે ને એને કેલ્વિનમાં કન્વર્ટ કરીને ટ્રાય કરીએ, જોઈએ આપણો આન્સર બને છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. ચલો આનો આન્સર આપણો કેવો મળે છે, શું મળે છે તે. ઓકે આને કન્વર્ટ કરો કેલ્વિનમાં તો 273 ને 10 એટલે ઉપર 283 થઈ ગયા, નીચે 110 એટલે 383. ઉપર 283 નીચે 383. કરો ભાગાકાર 283/383 0.7389 ગુણ્યા 5 3.6945 આવો રેશિયો મળે છે આપણને. 3.6945